જબરજસ્ત નિશ્ચય કરી નાખવાનો કે જે આવે માર ખાઈ લેવાનો, મારવાનો, ભાવે નહીં કરવાનો. રાત્રે સૂતા પહેલા આખા દાડાના કસાય અને વિષયના દોષો પ્રતિકોણ કરીને ચોખ્ખા કરીને સૂઈ જવું. કોઈને દુઃખ થાય એ કસાય કહેવાય, અને ક્યાંય દ્રષ્ટિ બગડે એ વિષય કહેવાય. કસાય વિષયને ચોખ્ખા કરીને સૂઈ જવાનું. આ ભાવમાં આપણે ત્યાં સુધી જવું છે કે કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ, કોઈ સંજોગ, કોઈ કાળ, કોઈ ક્ષેત્ર મને બાંધી શકતું નથી એવો અનુભવ સ્પષ્ટતા એ વર્ત્યા કરે ને ત્યાં સુધી આપણે જઈ શકાય એટલું વિજ્ઞાન ખુલ્લું છે, અને જવું જ જોઈએ આ ભાવમાં. ચીકણા દોષ હશે ને તો ઓછી ઇન્ટેન્સિટીથી પ્રત્યાખ્યાન થશે, મોડા દોષ હશે તો તીવ્ર ઇન્ટેન્સિટીથી પ્રત્યાખ્યાન થશે. એટલે આપણે કર્યા કરવાનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. પછી એની મેળે પેલા પળ ઓગળતા ઓગળતા પાતળા થશે, એટલે તીવ્ર ઇન્ટેન્સિટીથી થશે, અને પછી ખલાસ થઈ જશે દોષ. એકડો અહીંથી માંડો કે અપમાન કરનારો પર દ્વેષ નહીં, અપમાન મહાન ઉપકારી, માન આપનાર ઉપર રાગ નહીં, માન જોખમ. કોઈનું નેગેટિવ જોયું ને એટલે એના આત્માનું નેગેટિવ જોયું, એટલે આપણા આત્મા ઉપર આવરણ આવે બધા. માટે આપણે નક્કી કરવાનું કે કોઈના દોષ જોવા નથી, નેગેટિવ જોવા નથી, અને જોઈ જાય તો આપણે માફી માંગવાની. એક જ ધ્યેય પકડવા જેવો છે. કોઈ વ્યક્તિ માટે કિંચિત માત્ર દ્વેષ પરિણામ ઊભું ના થવું જોઈએ. થાય એને પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીને ચોખ્ખું કરી નાખો, અને જબરજસ્ત કે ભાઈ ભાવ બગડવા દેવો નથી. वाणी विचार वर्तन से किसी को दुख देना बंद करो. किसी को दुख दिया, ए नालायक आदमी जाओ इधर से. हम बुरे शब्द बोलते हैं, उस टाइम पे रोग के परमाणु शरीर में आते हैं, अब हमें रोग उत्पन्न हो जाएगा. तो अच्छे बोल, भाई साहब आइए बैठिए, काम हो गया, अभी हम जाएंगे, आप ही निकलो, मुझे जाना है दूसरा का. तो प्रेम वाला व्यवहार रखो. किसी को दुख मत दो. दुख दोगे तो आपको रोग के परमाणु उत्पन्न हो जाएंगे, शरीर में रोग उत्पन्न होगा. तो अभी जो हो गया है उसका समता भाव से पूरा करो, और डॉक्टर की दवा और दादा भगवान की दुआ, दर्द को संभाव से पूरा करते रहो. नया बीज डालने का सुधारो. नया बीज सुधारने का मनुष्य में पुरुषार्थ है. दुख देने का बंद करो किसी को मन वचन काया से. और बाय चांस दिया गया तो दिल से पश्चाताप लेते रहो कि हे भगवान मेरे से गलती हो गई, किसी को दुख नहीं देना, ऐसे मुझे शक्ति दो. तो दुख देने का जितना बंद होते जाएगा उतने रोग भी कम आते जाएंगे. 1 કલાક શુદ્ધાત્મા જોવાનું રાખવાનું કે બધે નવરા બેઠા ગેલેરીમાં બેઠા બેઠા શુદ્ધાત્મા જોવાના. એ જેટલું શુદ્ધાત્મા જોશો ને એટલો પાવર વધી જશે. નક્કી કરીને એટલું પૂરું જ કરવાનું. ઘણી વખત ને વિધિ કરું કે વાણી વાંચું કે ના વિડીયો જોઉં કે પછી સળો કે શાંતિથી સૂઈ જવું. એટલે એ પહેલું શું, આ વિધિ પૂરી કર. પછી આમ જો ચૂપ ઊભો થઈ જા, પાણી પાણી છે, વિધિ પૂરી કર એટલે કર. એટલે સિન્સિયર રહ્યો ને એટલે પછી 2 વખત રહેવાની શક્તિ ઉત્પન્ન થાય. એટલે આ બધી આપણી આ ઇન્ટરનેટ ને ટીવી ને મૂવી ને ગેમ્સ ને મોહ આપણું સિન્સિયરિટી તોડી નાખે. મોહ એટલે દારૂ પીધેલો માણસ. એટલે પછી ઉઠું છું ને જાઉં છું, પછી 3 કલાક પછી ત્યાં જ પડ્યો હોય. પછી સાહેબ ઘર આવ્યું કે ના આવ્યો, એટલે ઉઠ્યો જ ક્યાં છે તું? ઊભો થાય તો ચાલે તો પહોંચે, ચાલે તો ઘરને બદલે બગીચામાં જતો રહ્યો હોય, ખબર જ ના પડે ક્યાં જવું છું. એવું આ મોહરૂપી દારૂ ભાન ભૂલાવી દે, શક્તિ તોડી નાખે. એટલે એક વખત સિન્સિયર થાવ.